ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સરદાર સરોવર યોજના વિસ્થાપિતો છેલ્લા 6 દિવસથી મૂળભૂત સુવિધાઓના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ઠાસરાના રાયપુર વિસ્તારમાં રહેતા વિસ્થાપિતોએ આજે ડાકોર મૌધા સ્ટેટ હાઈવે પર રસ્તા રોકો કરીને ચક્કાજામ કર્યો હતો। વીજ બિલ ભર્યા છતાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા અને પાણીની સુવિધા ન મળતા વિસ્થાપિતોમાં ભારે રોષ જોવા મળ્યો। ઠાસરા તાલુકાના બોડી ગ્રામ પંચાયત હેઠળ આવેલા રાયપુર વિસ્તારમાં સરદાર સરોવર યોજના વિસ્થાપિતો છેલ્લા 25 વર્ષથી વસવાટ કરી રહ્યા છે। સરદાર સરોવર યોજનામાં પોતાની જમીન આપવાના બદલામાં ગુજરાત સરકાર દ્વારા આ વિસ્થાપિતોના રાયપુરમાં રહેઠાણની વ્યવસ્થા આપવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવાની જોગવાઈ હોવા છતાં હજુ સુધી પૂરતી સુવિધાઓ મળી નથી તેવો વિસ્થાપિતોનો આક્ષેપ છે। છેલ્લા 6 દિવસથી રાયપુર વિસ્તારમાં રહેતા વિસ્થાપિતોના વીજ કનેક્શન ડાકોર MGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વીજ બિલ ભર્યા હોવા છતાં કાપી નાખવામાં આવ્યા છે। વીજ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા વિસ્થાપિતોએ આજે ડાકોર મૌધા સ્ટેટ હાઈવે પર ધરણા ઉપર બેસી રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો। ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરીને વિસ્થાપિતોએ તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન અને પાણી કનેક્શન પુનઃજોડાણની માંગણી કરી છે। આંદોલનને પગલે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દોડતું થયું છે। આ મામલે ડાકોર MGVCLના ઇજનેર દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે। પરિચય અને આટલી સંખ્યામાં તમે મેઇન રોડ ઉપર બેઠા છો, શા કારણે બેઠા છો? મારું નામ સતીશભાઈ છે, મૂળ મધ્યપ્રદેશથી છું। છેલ્લા 20-25 વર્ષથી બોરડી વસાહત ખાતે અમે નર્મદા વસાહત ખાતે રહીએ છીએ। ગુજરાત સરકાર અમને જે છે ત્યાં નર્મદા ડેમ જે બનાવે એની અંદર ઘણા બધા મોટા મોટા વાયદા કરીને લાય કે તમને આ સગવડો આપશું, આ સગવડો આપશું। અત્યાર સુધી અમારે જે મૂળભૂત વસ્તુઓ છે કે અમારું લાઇટ ને પાણી એ અમને અત્યાર સુધી આપી શકી નહીં, અને છેલ્લે અમારી એટલા વર્ષોથી જે ડાયરેક્ટ સરકાર શ્રી આપતી હતી સ્ટેટ લાઇટનું પાણીની સુવિધા એ પણ જીબીને કહીને એ લોકો કપાઈ દીધું છે। એમના ઉપલા લેવલના અધિકારીઓ, તમામ પ્રકારના જે અધિકારીઓ છે એમાં જે છે અનુપસિંહ અને એક મમતા મોરિયા કરીને જે એન્જિનિયર છે, જે ડિપાર્ટમેન્ટ જોયો છે, એ લોકોને ટેલિફોનિક વાત કરેલી છે અને અમે મૌખિક પણ વાત કરી, પણ અમને કોઈ પણ જાતનો કશો કોઈ જવાબ આપતા નથી। એમના ઉપલા અધિકારી છે જે મદદનીશ કમિશનર, એમને મેં મેસેજ દ્વારા, ટેલિફોનિક અને વોટ્સઅપ દ્વારા માધ્યમથી કે અમે જો તમે અમારી સમસ્યા નહીં હલ કરો તો અમે રોડ ઉપર બેસીને અમારા પરિવાર સાથે જે છે આખું આંદોલન કરશું, એવું મેં 2 દિવસથી મેસેજ પણ કરેલું છે, પણ તોય છતાં અમને કોઈ પણ જાતની સગવડ આપવામાં આવી નથી। જો અમને અમારી લાઇટ ને પાણી મૂળભૂત વસ્તુઓ નહીં મળે તો અમે જે છે અહીંયા આગળ આ રીતે મારા પરિવાર સાથે અમે બધા વસાહત સાથીઓ આ રીતે બેસી રહેવાના છીએ। પોલીસ તમને આ રીતે બેઠા છો અને અટક કરશે તો શું કરશો? પોલીસ મારશે તો મરી જઈશું। અમે પાણીની લાઇટ વગર અમે મરી જ રહ્યા છે। સરકાર શ્રી કોઈ ધ્યાન આપી નહીં રહી। ગુજરાત સરકાર અમને જે છે અત્યારે અહીંયા આગળ આવીને અમને બનાવી ગઈ છે એવું અમને દેખાયું। અમારી મિલકત છોડીને અહીંયા આવ્યા એ અમારી બહુ મોટી ભૂલ છે। નો પરિચય, અહીં જે રોડ ઉપર બેસવાનું કારણ, કયા રોડ ઉપર બેઠા છો અને શું તકલીફો, શું કહેશો? મારું નામ છે અનિલભાઈ બકાવલે। હું મૂળ વતન અમારો છે એમપીનું, બરાબર। અમારા અસરગ્રસ્ત તરીકે અહીંયા ગુજરાત સરકારે વસાવ્યા છે બોરડી વસાહતની અંદર, અને અમે અત્યારે હાલમાં આ રોડ ઉપર બેવાનું કારણ છે કે અમદાવાદ, આ મૌધા અમદાવાદ રોડ પર અમે બેઠ્યા છે। એનું કારણ છે કે અમે તમામ લાઇટો અને તમામ પોણીની તકલીફ છે વસાહતની અંદર। તમામ લાઇટો કાપી ગયા છે જીબીવાળા, અને પોણી હોય અત્યારે અમારે ઘરમાં છે નથી, બરાબર। એના માટે અમે અહીં હડતાલ કરવા બેઠ્યા છીએ। હડતાલની અંદર તમારી માગણીઓ નહીં સંતોષાય તો શું કરશો? સંતોષ નહીં થાય તો આંદોલન ચાલશે। તમારા કેટલા પરિવાર છે અહીંયા? અમારે 8 થી 10 ઘરોના પરિવાર છે, અને નાના નાના બાળકો છે, બધા છે, બરાબર છે। લાઇટ વગર અહીંયા અમે રહીએ છીએ અત્યારે હાલ કન્ડિશનમાં, અને એનામાં અંદર વસાવતની અંદર લાઇટ વગર જંગલ જેવું છે, રહેવાય એવી કન્ડિશન નથી। લાઇટ વગર કોઈ પણ માણસ રહી ના શકે એવી કન્ડિશનમાં અમે અહીંયા રહીએ છીએ, અને અમારી સગવડ નહીં થાય તો અમે આગળ વધવાના જ છીએ। આ જે લાઇટો અને જે પાણીનું જે કનેક્શન કટ કરી દીધું, ક્યારે કટ કર્યું, કેટલા સમયથી કટ? એના 5 દિવસ થઈ ગયા છે અહીંયા અત્યારે હાલ કન્ડિશનના 5 દિવસ થયા છે। 22 તારીખનું કટ કરેલું છે। અને તમે કેટલા વખતથી અહીંયા રહી રહ્યા છો? અમે અહીંયા 25 વર્ષથી રહીએ છીએ। શું આપનો પરિચય શું છે? અહીં જે રોડ પર, જે આ મૌધા રોડ ઉપર તમે રોડને બ્લોક કરીને બેઠેલા છો, શું કારણ છે અને બીજી શું તકલીફો છે, શું કહેશો? મારું નામ ગાયત્રીબેન છે બકાવલે। અહીં અમે નર્મદા વસાવટ, બોરડી વસાવટના છે। અમે અહીં રહેવા આવ્યા છે। અમને અત્યારે પાણીની અને લાઇટની તકલીફો છે। આ તકલીફ છે। આ છોકરો એક 10મામાં છે, એક 8મામાં છે, એક 5મામાં છે। આ છોકરો ભણવાનું છે તો એ કેમ રીતે કરીએ અમે?
5-6 દાડા થઈ ગયા છે. સરકાર બધી સુવિધા કીધું હતું કે અમે આ લઈએ પાણીનું બધું, પણ એ સુવિધા કશું અમને મળી નહીં. તો હવે શું કરવાનું છે અમારે? નહીં અમને કશું આપે તો અમે અહીંયા જ બેસવાના છે. તો એવું તો અમારી માંગણી ના થાય તો. એટલે હાલ તમે પાણીની સુવિધા નથી મળી રહી અને લાઇટની નથી મળી, તો શાના કારણે નથી મળી રહી? अब ये तो सरकार ने મેં કીધું છે કે સ્ટેટ લાઇનને એ બધું કરવાનું કીધું તો કે ના અમે કાપીને લઈ જઈએ તમે એમ કીધું છે. માગણીઓ નહીં સ્વીકારાય તો તમે શું કહેશો? કશું નહીં, અહીં બેસવાના છે. માંગણી પૂરી કરો અમારી. મારું નામ છે વાયમ ખોલિયા, નાયબ ઇજનેર ડાકોર સબ ડિવિઝન MGVCL. સાહેબ, આજે જે રાયપુરાની ઘટના બનેલી છે ત્યાંના રહીશો રોડ રોકો આંદોલન કરેલું છે અને વીજળી છેલ્લા 6 દિવસથી કાપી કાઢવામાં આવેલી છે, તો તકલીફો છે અને ઘણા બધા આવા કારણોના કારણે ક્યાંક ઘટના બની ગઈ છે. શું કહેશો એ બાબતે? રોડ રોકો આંદોલન વિશે અમને ખ્યાલ નથી, પરંતુ છેલ્લી 22 તારીખના રોજ એ વિસ્તારમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. તે દરમિયાન એક કેસ ડિટેક્ટ થયેલો છે. સ્થળ ચેકિંગ દરમિયાન વીજ મીટરો જમીન ઉપર પડેલી હાલતમાં હતા. અમુક મીટરમાં વાયરિંગ ખુલ્લી સ્થિતિમાં હતું. વોટર વર્ક્સનું બી મીટર છે, એમાં બી વાયરિંગ ખુલ્લી સ્થિતિમાં હતું, જેથી અકસ્માત થાય એવી સંભાવના શક્યતા હોય એના લીધે સલામતીને ધ્યાનમાં રાખીને કનેક્શનો હાલ પૂરતા ટેમ્પરરી ડિસ્કનેક્ટ કરવામાં આવેલ છે. આ જે વિસ્થાપિતો છે તેમને કનેક્શન માટે કઈ રીતે પ્રોસેસ કરવામાં આવશે? તો એ લોકોને સ્થળ ઉપર એ લોકો કોઈ એક સિંગલ કનેક્શન ધરાવતા નથી. તે લોકોને સ્થળ ચેકિંગ દરમિયાન સમજણ આપવામાં આવેલી કે હાલમાં ઓનલાઈન સિસ્ટમથી તેઓ નવીન વીજ કનેક્શન મેળવી શકે છે, પરંતુ તેઓ દ્વારા આજ દિન સુધી MGVCL ડાકોર ખાતે કોઈ પણ પ્રકારની સિંગલ કનેક્શન માટેની અરજી કરવામાં આવેલી નથી. આગળ આપણે ક્યાં લેટર ક્યાં લખેલું? હા, અમે નર્મદા વસાહતના અધિકારીશ્રીઓ બરોડા ખાતે તેઓને લેટર મારફતે જાણ કરેલી છે કે જે વાયરિંગ અવ્યવસ્થિત હોય, જેનાથી કોઈ અકસ્માતની ઘટના ભવિષ્યમાં બની શકે એમ હોય, જેથી વાયરિંગ વ્યવસ્થિત કરાવી અને તેનો વાયરિંગ રિપોર્ટ રજૂ કરી હતી. MGVCLના નિયમ મુજબ ફરીથી પાવર પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ મુદ્દો કેટલા સમયમાં ઉકેલાશે એ આમ કહી શકો? જ્યારે વાયરિંગ રિપોર્ટ જમા કરવામાં આવશે ઓથોરિટી દ્વારા, ત્યારબાદ પાવર ચાલુ કરી આપવામાં આવશે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.